હવે એસિડનો તુલ્યભાર એટલે શું? તો 1 મોલ એસિડ દ્વારા વિનિમય પામતા H+ સંખ્યા, ઓર એટલે જો આપણે વાત કરીએ તો ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ એસિડ ઇઝ ઇક્વલ ટુ મોલેક્યુલર વેઇટ ઓફ એસિડ ડિવાઇડેડ બાય એસિડની બેઝિકતા. ઓલરેડી સીટુ સરે તમને મૂળ સંકલ્પનામાં શીખવ્યું હશે, પણ આમાં બે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે જે હું તમને સમજાવી દઉં. તો અને એસિડની બેઝિકતા એટલે નંબર ઓફ એસિડિક હાઇડ્રોજન પ્રેઝન્ટ ઇન એસિડ, એટલે ઓર નંબર ઓફ હાઇડ્રોજન ટુ બી રિપ્લેસ ડ્યુરિંગ ધ રિએક્શન. હવે જો પહેલાં વાત કરીએ તો ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ HCl. તો HClમાં આપણી પાસે એક રિપ્લેસેબલ હાઇડ્રોજન છે, તો એની બેઝિકતા કેટલી થાય? 1 થાય. તો મોલેક્યુલર વેઇટ ઓફ HCl ડિવાઇડેડ બાય 1. પછી આપણી પાસે ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ H2SO4. સલ્ફ્યુરિક એસિડનું ઇક્વિવેલન્ટ વેઇટ લખીએ તો આપણે આંખ મીચીને શું લખી દઈએ છે? મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 2. બિકોઝ સલ્ફ્યુરિક એસિડ એ પ્રબળ એસિડ છે, એની પાસે 2 રિપ્લેસેબલ હાઇડ્રોજન છે, માટે મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય આપણે 2 રાઇટ કરશું. બટ ધેટ ઇઝ નોટ ઓલવેઝ નેસેસરી, બિકોઝ આપણી પાસે 2 રિએક્શન છે કે H2SO4 પ્લસ NaOH gives NaHSO4 plus H2O, અને સેકન્ડ રિએક્શન H2SO4 plus 2NaOH gives Na2SO4 plus H2O. હવે આ બે રિએક્શનને ધ્યાનમાં રાખો. તો અહીંયા H2SO4 પાસે ડેફિનેટલી 2 રિપ્લેસેબલ હાઇડ્રોજન છે, પણ આ પ્રક્રિયા દરમિયાન H2SO4નું રૂપાંતર શેમાં થયું? NaHSO4માં થયું. એટલે પ્રક્રિયા દરમિયાન કેટલા H+ રિલીઝ થયા, રિપ્લેસ થયા? 1 H+ રિલીઝ થયા. તો એ કેસમાં મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 1, ધેટ વિલ બી ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ H2SO4 થાય. આપેલ પ્રક્રિયા દરમિયાન H2SO4 પાસે 2 રિપ્લેસેબલ હાઇડ્રોજન છે, અને તેનું રૂપાંતર શેમાં થાય છે? Na2SO4માં. તો કેટલા H+નું રિપ્લેસમેન્ટ થયું? 2 H+નું રિપ્લેસમેન્ટ થયું. તો એ કેસમાં તમે H2SO4નો તુલ્યભાર શું લખી શકો? મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 2 રાઇટ કરી શકો. એવી જ રીતે આપણે ત્રીજું ઉદાહરણ જો લખીએ તો ત્રીજું ઉદાહરણ આપણે લખીએ તો ધેટ ઇઝ H3PO4. ત્રીજું ઉદાહરણ આપણે રાઇટ કરીએ તો ધેટ ઇઝ H3PO4. H3PO4 જેને કહેવાય ઓર્થોફોસ્ફોરિક એસિડ. ઓર્થોફોસ્ફોરિક એસિડ. ઓર્થોફોસ્ફોરિક એસિડનું બંધારણ કંઈક આવું છે. એની પાસે કેટલા રિપ્લેસેબલ હાઇડ્રોજન છે? 3. તો ડેફિનેટલી તમે એનો ઇક્વિવેલન્ટ વેઇટ શું લખો? મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 3. બટ ધેટ નોટ ઓલવેઝ નેસેસરી, બિકોઝ જ્યારે H3PO4 એ 1 મોલ NaOH સાથે પ્રક્રિયા કરે તો ત્યારે એ 1 H+ રિલીઝ કરે. પછી 2 મોલ NaOH સાથે પ્રક્રિયા કરે તો ત્યારે એના 2 H+નું વિસ્થાપન થાય, અને 3 મોલ NaOH સાથે પ્રક્રિયા કરે ત્યારે એના 3 મોલ H+નું વિસ્થાપન થાય. તો આ કેસમાં ઇક્વિવેલન્ટ વેઇટ વિલ બી મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 1. આ કેસમાં ઇક્વિવેલન્ટ વેઇટ વિલ બી મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 2, અને આ કેસમાં ઇક્વિવેલન્ટ વેઇટ વિલ બી મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 3. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ખાસ કાળજી રાખવાની, નીટ અને એમ્સમાં આના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે. નો ડાઉટ ઓર્થોફોસ્ફોરિક એસિડ પાસે 3 રિપ્લેસેબલ હાઇડ્રોજન છે, બટ પ્રક્રિયા દરમિયાન એ કેટલા આલ્કલી સાથે પ્રક્રિયા કરે અને એના કેટલા મોલ H+નું વિસ્થાપન થાય, ધેટ વિલ ડિસાઇડ ઇટ્સ એક્ચ્યુઅલ ઇક્વિવેલન્ટ વેઇટ. જો પ્રક્રિયા દરમિયાન એના 1 H+નું વિસ્થાપન થતું હોય તો મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 1 વિલ બી ઇટ્સ ઇક્વિવેલન્ટ વેઇટ. જો પ્રક્રિયા દરમિયાન એના 2 H+નું વિસ્થાપન થાય તો મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 2, અને પ્રક્રિયા દરમિયાન 3 H+નું વિસ્થાપન થાય તો મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 3. પછી ઓર્થોફોસ્ફરસ એસિડ. ઓર્થોફોસ્ફરસ એસિડ જેને આપણે લખીએ છીએ H3PO3 સોરી
તેનું બંધારણ કંઈક આવું છે. P ડબલ બોન્ડ O H OH અને OH. તો ત્યારે આનું ઇક્વિવેલન્ટ વેઇટ શું થાય? મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 2 થાય. બટ ઇટ્સ નોટ ઓલવેઝ નેસેસરી. જો H3PO3 એ 1 મોલ NaOH સાથે પ્રક્રિયા કરે તો ત્યારે એનું રૂપાંતર NaH2PO3 પ્લસ H2O માં થાય. હવે જો અહીંયા H3PO3 છે, અહીંયા એમાંથી એનો સોલ્ટ બન્યો NaH2PO3. ધેટ મીન્સ કેટલા H પ્લસનું વિસ્થાપન થયું? 1 H પ્લસનું વિસ્થાપન થયું. તો ત્યારે એ કેસમાં H3PO3નો ઇક્વિવેલન્ટ વેઇટ શું થાય? મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 1 થશે. બટ જો પ્રક્રિયા દરમિયાન H3PO3ના 1 મોલની પ્રક્રિયા 2 મોલ NaOH સાથે થાય તો એનું રૂપાંતર Na2HPO3 માં થાય પ્લસ 2H2O રિલીઝ થાય. તો અહીંયા H3PO3 છે, અહીંયા Na2HPO3 છે. તો કેટલા H પ્લસનું વિસ્થાપન થયું? 2 H પ્લસનું વિસ્થાપન થયું. તો ત્યારે એનો ઇક્વિવેલન્ટ વેઇટ કેટલો થાય? મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 2 થાય. આમ એસિડ જે છે તો તે એસિડનો તુલ્યભાર એ એના આણ્વીય દળના છેદમાં એસિડની બેઝિકતા કહી શકાય. પરંતુ પ્રક્રિયા દરમિયાન એસિડમાંથી કેટલા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય ધેટ વિલ ડિસાઇડ એકચ્યુઅલી ઇટ્સ બેઝિસિટી ડ્યુરિંગ ધ પર્ટિક્યુલર ન્યુટ્રલાઇઝેશન રિએક્શન. તો એ બેઝ પર જો એ લોકો તમને રિએક્શન આપેલું હોય તો ત્યારે તમારે એ બેઝ પરથી આન્સરને એપ્રોપ્રિએટ કરેક્ટિક કરવાનો થાય. ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. ધીસ ઇઝ વન ઓફ ઇમ્પોર્ટન્ટ રિએક્શન કે જે આપણને કોમ્પિટિટિવમાં પૂછાય છે. બોરિક એસિડની જ્યારે વાત કરવામાં આવે, બોરિક એસિડ, તો બોરિક એસિડ જે છે તો H3BO3 જેનું બંધારણ બી આવી રીતે છે BOH BOH એન્ડ BOH. બટ એની પાસે 3 OH હોવા છતાં પણ એની બેઝિસિટી 3 નથી, પરંતુ એનું જે ઇક્વિવેલન્ટ વેઇટ જે છે તો મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 1. કારણ કે જ્યારે બોરિક એસિડની આપણે પાણી સાથેની પ્રક્રિયા થાય તો ત્યારે આપણી પાસે BOH4 માઇનસ આયન પ્લસ H પ્લસ છૂટા પડે, એટલે પાણીનો એક H પ્લસ છૂટો પડે. એનો પોતાનો નહીં પરંતુ પાણીનો એક H પ્લસ છૂટો પડે છે અને એને કારણે મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય નંબર 1 રાઇટ કરીએ. ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ વન. તો ઓર્થોબોરિક એસિડનો ઇક્વિવેલન્ટ વેઇટ કેટલો થાય? તો ધેટ ઇઝ મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 1 થાય. Last but not least, equivalent weight of base will be molecular weight of base divided by acidity of particular base. આ એસિડિટી એટલે શું? તો જલીય માધ્યમમાં આલ્કલીના એક અણુ દ્વારા જે રિલીઝ થતા OH માઇનસની સંખ્યા और संपूर्ण तटस्थीकरण માટે બેઝના એક અણુ દ્વારા મેળવાતા H પ્લસની સંખ્યા. જેમ કે વાત કરીએ તો આપણે ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ NaOH જે છે તો એનો સંપૂર્ણ ન્યુટ્રલાઇઝેશન ક્યારે થાય? કે જ્યારે 1 મોલ એસિડ સાથે પ્રક્રિયા કરે તો ડેફિનેટલી એનો તુલ્યભાર કેટલો થાય? ડિવાઇડેડ બાય 1, બીકોઝ એની પાસે કેટલા OH માઇનસ છે? 2 છે. ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તો તમે આંખ મીચીને અહીંયા મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 2 રાઇટ કરશો. બટ ઘણી પ્રક્રિયા આપેલી છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની HCl સાથે જો તટસ્થીકરણ પ્રક્રિયા થાય તો આપણને હાઇપોક્લોરાઇડ કાઇન્ડ ઓફ સોલ્યુશન મળે. હવે આ સમીકરણ આપેલું હોય તો અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં આપણી પાસે 2 OH માઇનસ આયન છે, નિપજમાં આપણી પાસે 1 OH માઇનસ, એટલે પ્રક્રિયા દરમિયાન કેટલા OH માઇનસનું વિસ્થાપન થયું? તો 1 OH માઇનસનું વિસ્થાપન થયું. તો ત્યારે આપેલ પ્રક્રિયા દરમિયાન આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે તેનો ઇક્વિવેલન્ટ વેઇટ કેટલો થાય? મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 1 થાય. કારણ કે પ્રક્રિયા દરમિયાન એના કેટલા OH માઇનસનું વિસ્થાપન થાય છે? 1 OH માઇનસનું વિસ્થાપન થાય છે. એવી જ રીતે જો આપણને પૂછવામાં આવે
કે વોટ ઇઝ ધ ઇક્વિવેલન્ટ વેટ ઓફ AlOH thrice, the equivalent weight of aluminum hydroxide will be 3 because એની પાસે કેટલા રિપ્લેસેબલ હાઇડ્રોક્સાઇડ આયન છે? તો 3 રિપ્લેસેબલ હાઇડ્રોક્સિલ આયન છે. બરાબર. એમોનિયા જે છે, એમોનિયા, તો તેનો ઇક્વિવેલન્ટ વેઇટ કેટલો થાય? તો ધેટ ઇઝ મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 1. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ નીટમાં પૂછાયેલો છે બિકોઝ એમોનિયા જે છે તો તે લुईस બેઝ તરીકે વર્તે, માટે આપેલ પ્રક્રિયા દરમિયાન એનો તુલ્યભાર કેટલો થાય? મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 1 થાય. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, that is equivalent weight of particular salt, weight of particular salt એટલે કે ક્ષાર. તો જે ક્ષાર છે તેનો તુલ્ય ભાર જે છે તો એના આણ્વીય દળ ડિવાઇડેડ બાય રિપ્લેસેબલ હાઇડ્રોજન લેફ્ટ ઇન ધ સોલ્ટ. એટલે કે ક્ષાર પાસે કેટલા રિપ્લેસેબલ હાઇડ્રોજન છે તો તેના બેઝ પરથી એનું ઇક્વિવેલન્ટ વેઇટ થાય. કે સપોઝ ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ છે તો એની પાસે એક રિપ્લેસેબલ હાઇડ્રોજન છે તો એનો મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 1 થાય. ત્યારબાદ ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ NaHCO3 પૂછવામાં આવે તો આની પાસે એક રિપ્લેસેબલ હાઇડ્રોજન છે તો મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 1 થાય. ત્યાર પછી ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ Na2HPO4 તો આનો બી ઇક્વિવેલન્ટ વેઇટ મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 1 થાય. ત્યારબાદ ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ NaH2PO4 તો આની પાસે કેટલા રિપ્લેસેબલ હાઇડ્રોજન છે? 2. તો એનો ઇક્વિવેલન્ટ વેઇટ કેટલો થશે? 2 થશે. આમ ખાસ કાળજી રાખવાની કે પર્ટિક્યુલર ક્ષારનો તુલ્યભાર એ ક્ષારમાં રહેલા રિપ્લેસેબલ હાઇડ્રોજનની સંખ્યાને આધારે નક્કી કરી શકાય, પરંતુ ખાસ કાળજી રાખવાની કે જો ક્ષારમાં પણ પ્રક્રિયા દરમિયાન પર્ટિક્યુલર નંબર ઓફ હાઇડ્રોજનનું જેટલું વિસ્થાપન થાય તેના બેઝ પર જ, હવે સપોઝ આમાં જો એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન થતું હોય પ્રક્રિયા દરમિયાન, બરાબર, તો ત્યારે એનો તુલ્યભાર કેટલો થાય? તો મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 1 થાય. તો આની સાથે તુલ્યભારવાળા ટોપિક ઓવર થાય. તુલ્યભારવાળા ટોપિક વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. નીટ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે ખાસ જોવાનો છે. જેટલા બી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે તેને અહીંયા કન્ક્લુડ કરેલા છે. ધેન આફ્ટર હું એની સાથે PDF એક સેન્ડ કરીશ. એ PDFની એક વખત ધ્યાનથી રેફર કરજો. જે કંઈ પણ કોઈ ક્વેરી હોય તો લેટ મી આસ્ક એની ટાઈમ. ક્ષારમાં બીજા યાદ રાખવાના કે એલ્યુમિનિયમ સલ્ફેટ જે છે તો તેનો તુલ્યભાર કેટલો થાય? તો ક્ષારનો જે તુલ્યભાર જે છે તો તેમાં રહેલા કુલ ધન આયનની સંયોજકતા જેટલું થાય. તો આપેલ ક્ષારમાં આપણી પાસે 2Al+3 and 3SO4-2 છે. તો કુલ ધન આયનની સંયોજકતા કેટલી થાય? 2 × 3 + 6. અને કુલ ઋણ આયનની સંયોજકતા that is also 2 × 3 × -2 that is 6. તો એલ્યુમિનિયમ સલ્ફેટનો તુલ્યભાર એ મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 6 થાય. બીજું આપણને ક્વેશ્ચન પૂછવામાં આવે that is પોટાશ એલમ, જેનું સૂત્ર છે K2SO4 × Al2SO4 thrice × 24H2O. તો આમાં આપણી પાસે 2K+ છે, આમાં આપણી પાસે 2Al+3 છે, માટે આમાં કુલ ધન આયનની સંયોજકતા કેટલી છે? 2 + 6 that is 8. માટે પોટાશ એલમ જે છે તો તેમાં ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ પોટાશ એલમ that will be molecular weight of potash alum divided by 8 થશે. હવે પોટાશ એલમ કમ્પ્લીટ થઈ ગયા બાદ આપણને બીજો ક્વેશ્ચન જે વારંવાર એક્ઝામમાં પૂછવામાં આવે તો તે ફોસ્ફરસના ઓક્સો એસિડ રિલેટેડ.
કે H3PO2, ત્યાર પછી H3PO3 અને H3PO4. તો H3PO4 જેને કહેવામાં આવે હાઇપોફોસ્ફરસ એસિડ, જેને ફોસ્ફિનિક એસિડ પણ કહેવાય, ફોસ્ફિનિક એસિડ. H3PO3 ને ઓર્થોફોસ્ફરસ એસિડ, ઓર્થોફોસ્ફરસ એસિડ જેને કહેવામાં આવે ફોસ્ફોનિક એસિડ. ધીસ ઇઝ ધીસ ઇઝ ફોસ્ફો, અને H3PO4 તેને ઓર્થોફોસ્ફોરિક એસિડ કહેવામાં આવે. તો બંધારણ જોઈએ તો આનું બંધારણ P ડબલ બોન્ડ O H and OH. આનું બંધારણ P ડબલ બોન્ડ O H OH and OH. આનું બંધારણ P ડબલ બોન્ડ O OH and OH. It is having one replaceable OH. That means આની પાસે એક હાઇડ્રોક્સિલ સમૂહ છે, આની પાસે એક રિપ્લેસેબલ H છે, માટે આની બેઝિસિટી કેટલી થાય? 1 થાય. તો આ કેસમાં એનો મોલેક્યુલર માસ ડિવાઇડેડ બાય 1 એનો શું થાય? તુલ્યભાર થાય. તો ફોસ્ફિનિક એસિડ ઓર હાઇપોફોસ્ફરસ એસિડનો તુલ્યભાર એ મોલેક્યુલર માસ ડિવાઇડેડ બાય 1 થાય, બિકોઝ એની બેઝિકતા કેટલી છે? 1 છે, કારણ કે એની પાસે એક હાઇડ્રોક્સિલ સમૂહ છે. કારણ કે આ H જે છે તો ડાયરેક્ટ ફોસ્ફરસ સાથે કોવેલેન્ટ બોન્ડથી લિંક થયેલા છે, માટે એ લોકો બેઝિકતા માટે જવાબદાર નથી. હવે H3PO3 જે છે જેને કહેવામાં આવે ઓર્થોફોસ્ફરસ એસિડ, ઓર્થોફોસ્ફરસ એસિડ જેને ફોસ્ફોનિક એસિડ કહેવાય, તેનું બંધારણ કંઈક આ પ્રકારનું છે. તો એની પાસે કેટલા રિપ્લેસેબલ OH છે? એની પાસે 2 રિપ્લેસેબલ OH છે. આ H બેઝિકતા માટે જવાબદાર નથી, તો એનો એન ફેક્ટર કેટલો આવશે? 2 આવશે. તો તેનો ઇક્વિવેલન્ટ વેઇટ કેટલો થશે? મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 2 થશે. ઓર્થોફોસ્ફોરિક એસિડ જેને ફોસ્ફોરિક એસિડ પણ કહી શકાય, તેનું બંધારણ કંઈક આવું છે. એની પાસે 3 OH છે, માટે એની પાસે 3 રિપ્લેસેબલ હાઇડ્રોજન છે. એનો એન ફેક્ટર 3 થાય, તો એનો તુલ્યભાર કેટલો થાય? મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 3. તો આ 3 જે ફોસ્ફરસના ઓક્સો એસિડ જે છે, તો તે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે ખાસ યાદ રાખવાના. અલ્ટરનેટિવલી મેં સમજાવ્યું છે, જો એ લોકો પ્રક્રિયા સમીકરણ આપ્યું હોય અને પ્રક્રિયા સમીકરણ દરમિયાન 1, 2 કે 3 હાઇડ્રોજનનું વિસ્થાપન થતું હોય, તો એ બેઝ પર તમારે બેઝિકતા નક્કી કરીને તુલ્યભાર નક્કી કરવાનો રહેશે. તો આની સાથે તુલ્યભારવાળો ટોપિક આપણો ઓવર થાય છે.